નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન। રાજ્યમાં આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી। રાજકોટમાં કટારિયા ચોકડીએ બનશે આઇકોનિક બ્રિજ। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નેટ યુસીજીની પરીક્ષાની તારીખ જાહેર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતને તરબોળ કર્યા બાદ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં પણ હેત વરસાવ્યો હોય તેમ સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ જિલ્લામાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ થયો હતો, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘમહેર રહી હતી। સૂત્રાપાડામાં ધોધમાર 1.5 ઇંચ, ગારિયાધારમાં 1.5 ઇંચ, કચ્છ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગરમાં 1 ઇંચથી લઈને ઝાપટા વરસ્યા હતા। ઉપરાંત રાજકોટ, જામનગર જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા સહિત રાજ્યના 159 તાલુકાઓમાં વરસાદ થયો હતો। હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે। આજરોજ 2 કલાકમાં રાજકોટમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। 150 ફૂટ રિંગ રોડ, મહુડી પ્લોટ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા, તેમજ જમીન માર્ગ, કાલાવાડ રોડ, સંત કબીર રોડ, રામનાથપરા સહિતના વિસ્તારમાં પાણી રોડ પર ફરી વળ્યા હતા। પાણી ભરાતા રાજકોટવાસીઓની હાલાકી વધી છે। સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટના પશ્ચિમ વિસ્તારના પ્રવેશ દ્વાર સમા કાલાવાડ રોડ પર કટારિયા ચોકડી ખાતે આઇકોનિક બ્રિજ બનાવવામાં આવશે, જેમાં નીચે અંડરબ્રિજ અને ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે। શહેરમાં 4 બ્રિજ નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા 185 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં કટારિયા ચોકડી ખાતે બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી। આ ઉપરાંત સ્માર્ટ સિટીને જોડતા રૈયા ગામ પર ડીપી રોડ પર વોકડા પર બ્રિજ બનાવવામાં આવશે। 150 ફૂટ રિંગ રોડ પર કટારિયા ચોકડીથી સ્માર્ટ સિટી જતા રોડ પર 3 બ્રિજના વાઇડનિંગની કામગીરી તેમજ ખોખરદળ નદી ઉપર કોઠારિયા તથા લાપાસરીને જોડતા માર્ગ પર હાઈ લેવલ બ્રિજ બનાવવાના કામોનો સમાવેશ થાય છે। પેપર લીક વિવાદ વચ્ચે એનટીએ દ્વારા યુજીસી નેટ પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે। આ વખતે પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઈન લેવામાં આવશે, જેમાં 3 પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે। તેમાં NCET 2024, જોઈન્ટ CSIમાં યુજીસી નેટ અને યુજીસી નેટ જૂન 2024 સાયકલની તારીખો જાહેર કરવામાં આવી છે। આ તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે। NCET 2024ની પરીક્ષા 10મી જુલાઈ 2024ના રોજ લેવામાં આવશે। યુજીસી નેટ જૂન 2024 સાયકલ 21મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે હાથ ધરવામાં આવશે। યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ તરફથી પરીક્ષા અંગેના કેટલાક ઇનપુટ મળ્યા હતા। 18મી જૂને લેવાયેલી ઓફલાઈન પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હોવાનું જણાવાયું હતું, ત્યાર પછી આ પરીક્ષા રદ કરીને ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સીબીઆઈ પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરી રહી છે। રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં આજરોજ લોકમેળા સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી ઓગસ્ટ મહિનાની 24 થી 28 તારીખના રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળો યોજાશે। લોકમેળાના આયોજનને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। લોકમેળાને લઈને કુલ 18 સમિતિઓની રચના કરવામાં આવી છે। લોકમેળામાં રાઇડ્સ માટે ખાસ એસઓપી જાહેર કરાશે। લોકમેળામાં લોકો વધુ એકઠા ન થાય તે માટે તકેદારી રખાશે। લોકોની સુરક્ષા અને સલામતીનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે। આ બેઠકમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંપ્રત સમયમાં સ્ત્રીઓમાં કેન્સર વધુ જોવા મળે છે, ત્યારે સર્વાઇકલ કેન્સરના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। જો તેની માહિતી અને યોગ્ય સમયે સારવાર લેવામાં આવે તો સર્વાઇકલ કેન્સરથી બચી શકાય છે। ત્યારે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીરવ દવે અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર પ્રેસિડેન્ટ નિલેશ ભોજાણી તથા આસ્થા હોસ્પિટલના ડોક્ટર અમી મહેતા અને યોગેશ મહેતાના સહિયારા પ્રયાસથી સારવાર માટે કોલ્પોસ્કોપી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મારું નામ ડૉક્ટર અમી મહેતા છે અને હું ગાયનેકોલોજીસ્ટ છું અને રાજકોટમાં હું છેલ્લા 34 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। આ મશીન છે એનું નામ છે કોલ્પોસ્કોપ અને કોલ્પોસ્કોપ એ ગર્ભાશયના મુખના કેન્સરને પ્રી કેન્સરસ સ્ટેજમાં એટલે થતાં પહેલાંના સ્ટેજથી પિકઅપ કરે છે। એટલે આ જે આખું મશીન છે એ એમ કહીએ ને તો એમાં બેઝિકલી મેગ્નિફાઈંગ ગ્લાસ હોય કે જે ગર્ભાશયના મુખની જે ટિશ્યુ છે એને થાઉઝન્ડ્સ ઓફ ટાઈમ મેગ્નિફાઈ કરી અને પ્રી કેન્સરસ સ્ટેજની અંદર, કારણ કે ગર્ભાશયના મુખનું કેન્સર એ અત્યારે આપણા દેશની અંદર સ્ત્રીઓમાં થતા કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર પછીનું કોમન કેન્સર છે
અને એવું કહેવાય કે ભારત દેશની અંદર દર વર્ષે ઓછામાં ઓછા 1 લાખ આસપાસ જેટલા નવા કેસ નોંધાય છે અને એમાંથી 50% બહેનોના મૃત્યુ થાય છે. એટલે આ એક જે કેન્સર છે એ ઘણું ગંભીર કેન્સર છે અને કોમન છે, પણ પ્રિવેન્ટેબલ છે, તેને થતું અટકાવી શકાય છે. અને આ મશીન એના માટે આપણને ખૂબ કામ લાગશે. આ મશીન એ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરને રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા ગ્રાન્ટમાંથી મળેલું છે. એટલે મશીન લાવવાનો મેઇન પર્પઝ એ છે કે આપણે સમગ્ર સૌરાષ્ટ્રના નાનામાં નાના ગામડાના બહેનો સુધી પહોંચી શકીએ. એટલે જો આપણે કેમ્પની દ્રષ્ટિએ આપણે એને કરીએ તો મશીન દ્વારા જે પણ તપાસ થશે એનો કોઈ ચાર્જ નહીં લેવામાં આવે, એટલે ફ્રી ઓફ કોસ્ટ પેશન્ટને થાય. એકચ્યુઅલી એવું છે કે સર્વાઇકલ કેન્સર માટે 2 પ્રકારની વસ્તુઓ છે પ્રિવેન્ટિવ મેઝર માટે. એટલે પ્રાઇમરી પ્રિવેન્શન એટલે મેઇન પ્રિવેન્શન આપણે વેક્સિનેશન દ્વારા કરી શકીએ કે આપણી જે દીકરીઓ છે એ 9 વર્ષ પૂરા કરીને 14 પૂરા વર્ષ સુધી એના માટે વેક્સિનના ડોઝ છે 2 ડોઝ. પહેલો ડોઝ 6 મહિના પછી બીજો ડોઝ, અને 15 વર્ષથી 26 વર્ષ માટે 3 ડોઝ છે. પહેલો ડોઝ 2 મહિના પછી સેકન્ડ, અને એના 4 મહિના પછી ત્રીજો. આ આપણી દરેક બહેનોને, દરેક દીકરીઓએ લેવું જ જોઈએ. અને બીજું પ્રિવેન્ટિવ મેઝર માટે જે તપાસ છે એ આ કેન્સર છે એ હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે, અને આ વાયરસ એના ડિટેક્શન પણ થઈ શકે છે પ્રાઇમરીલી. તો એની જે તપાસ છે એ તમારી જો ઉંમર 25 કે 30 વર્ષની થઈ ગઈ છે તો તમારે એ વાયરસનું ડિટેક્શન માટેનો ટેસ્ટ દર 5 વર્ષે કરાવવો જ જોઈએ. અને જો એ વાયરસ પોઝિટિવ આવે તો એ પછીનું તરતનું સ્ટેપ એ કોલ્પોસ્કોપી છે. કોલ્પોસ્કોપી કરી ગર્ભાશયના મુખમાં એ વાયરસ કેટલો પ્રસરેલો છે એ બાયોપ્સી દ્વારા એનું નિદાન કરી અને એ જ સ્ટેજે એને ટ્રીટ કરવામાં આવે છે. એટલે આખી એક પ્રોસેસ છે. પણ બેઝિકલી પ્રિવેન્શન માટે 2 વસ્તુ, વેક્સિનેશન અને HPV-DNA ડિટેક્શન, આ 2 ખાસ કરવા જોઈએ. મહેસાણાના જગન્નાથપુરા અને કહોડા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આ તકે મંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેની સરકારે દરકાર લીધી છે અને તમામ બાળકોનો 100% શાળામાં પ્રવેશ થાય તે માટે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી 20 વર્ષ પહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી, જેને રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે. કાર્યક્રમ દરમિયાન મંત્રી તેમજ ઉપસ્થિત મહેમાનોભાવોના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરતમાં પોલીસ એસઓજી દ્વારા રથયાત્રા પહેલા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં લિંબાયત વિસ્તારમાંથી મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામના વ્યક્તિ પાસેથી 3 રિવોલ્વર કબજે કરવામાં આવી હતી. આરોપી દ્વારા મુંબઈમાં 1993માં થયેલ બોમ્બ બ્લાસ્ટ દરમિયાન રિવોલ્વર લાવ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો, જે ઘટનામાં આરોપીના પિતાનું મોત થયું હતું. ત્યાંથી રિવોલ્વર લાવીને સુરત મૂકી રાખ્યાનું જણાવાયું હતું. ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારની અંદર એક બાલાજી હનુમાન મંદિર પાસે ફ્લેટ નંબર 3માં ડુંબાલ વિસ્તારની અંદર મેહુલ નરેશચંદ્ર ઠક્કર જે રહે છે તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે. તો એસઓજીએ ત્યાં રેડ કરી અને એ દરમિયાનમાં એસઓજીને 3 રિવોલ્વર મળી આવેલ છે, જેની કિંમત 1,50,000 જેવી થાય છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા એવું મળેલું છે કે 1993માં જ્યારે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે આ જે ફેમિલી છે એ મુંબઈમાં રહેતું હતું. ત્યારે તેને વિરાર રોડ ઉપરથી એક થેલી મળી આવેલી હતી ને તેની અંદર તેને આ 3 હથિયારો મળ્યા હતા. ત્યારબાદ તેઓએ તે સંતાડીને રાખેલા હતા અને 1995ની અંદર આ સુરત રહેવા માટે આવેલા, અને ત્યારથી તેઓ લિંબાયતમાં રહે છે અને હોલસેલ શાકભાજી લઈ અને રિટેલમાં હોટલોમાં પ્રોવાઈડ કરવાનું એ લોકો કામ કરે છે. અને આ હથિયારનો અત્યાર સુધી આ લોકોએ કોઈ ઉપયોગ કરેલ નથી એવી અમને પ્રારંભિક વિગત જાણવા મળેલ છે. હા, 1993માં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારથી આ લોકોએ લાવીને સંતાડી જ રાખેલા, પરંતુ આપણી જે ઇન્ફોર્મેશન સતત મેળવવાની જે વૃત્તિને અત્યારે જે રથયાત્રા આવી રહી છે એટલે ગેરકાયદેસર હથિયારો કબજે કરવાની એક ડ્રાઈવ ચાલી રહી છે. ડ્રાઈવ દરમિયાનમાં ઇન્ફોર્મેશન મળી એટલે અત્યારે આ હથિયારો પકડાયેલા છે. સ્થાનિક લિંબાયતની અંદર જ આ ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત સ્થાનિકને પણ એવું આ ડ્રાઈવ ચલાવી અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે સૂચના અમે કરેલ છે. આગળની જે તપાસ ચાલશે એમાં એવું
અમને કંઈ પણ હકીકત માલુમ પડશે તો અમે ચોક્કસથી જાણ કરશું. ભુજના ભુજોડી પંચાયતી પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ યોજાયો હતો. આયુષ હોસ્પિટલ દ્વારા યોજાયેલા આ મેડિકલ કેમ્પનો ભુજોડીના અનેક લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડાયાબિટીસ, હૃદય, બ્લડ પ્રેશરને લગતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા. સ્થાનિક ડોક્ટરોની ટીમે જણાવ્યું કે આગામી 10 જુલાઈ સુધી ભુજમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે ઓપીડી નિઃશુલ્ક રાખવામાં આવી છે, જેનો લાભ દરેક લોકો લઈ શકે છે. તેમજ જો પ્રાથમિક ઓપીડી અને સારવારમાં ઓપરેશન જેવું જણાય તો સરકારની યોજનામાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. તેમજ લોકોને આવા યોજાતા મેડિકલ કેમ્પોનો લાભ લેવા અપીલ કરાઈ હતી. મારું નામ અનિરુદ્ધસિંહ વિક્રમસિંહ રણા છે. હું આયુષ હોસ્પિટલ તરફથી આવું છું. અમે આ કેમ્પ સામાન્યથી સામાન્ય માણસ આનો લાભ લઈ શકે નિઃશુલ્ક, જેમાં એક્સરે, ઇસીજી અને ડાયાબિટીસનું નિઃશુલ્ક ચેકઅપ કરવામાં આવે છે. અને દરેક નાનામાં નાનો વ્યક્તિ કે જે હોસ્પિટલ જતા પહેલાં એવું વિચારે છે કે ભાઈ આટલું ખર્ચાળ થઈ શકે, તો એ અમારે ત્યાં એકદમ તદ્દન હાલ કેમ્પ ફ્રી છે. હોસ્પિટલ ઇન હાઉસ ઓપીડી પણ અમે 10 તારીખ સુધી ફ્રી રાખવામાં આવી છે. તો દરેક વ્યક્તિને લાભ મળે એવી આશા અને દરેક વ્યક્તિ એના લાભ લેવા માટે પ્રયત્નશીલ રહે સારવાર હેઠળ, એવી અમારી વિનંતી. અપીલ સર, હું એ જ અપીલ કરવા માંગીશ કે પોતાનું શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરો. જેટલું થઈ શકે એટલું પોતાના બોડીની કેર કરો. જે છે એ પોતાનું શરીર જ આપણી મિલકત છે. ભલે, થેન્ક યુ. મારું નામ ડૉક્ટર જયેશ મહેશ્વરી છે અને હું આયુષ હોસ્પિટલ તરફથી આવું છું. આજે અમે આ નિઃશુલ્ક નિદાન કેમ્પ ભુજોડી ગામમાં રાખેલું છે. ભુજોડી ગામનો બહુ સારો સહકાર મળ્યો છે અને જેટલા વધુમાં વધુ પેશન્ટો આવે એવી અમારી આશા છે, કારણ કે ગામના સરપંચ સાહેબ છે, બીજા આપણા ગામના પરિજનો છે, એ બહુ સારી મહેનત કરે છે. અને આ કેમ્પમાં આપણે ઇસીજી, એક્સરે, પછી પ્રેશરની તપાસ અને ડાયાબિટીસની તપાસ નિઃશુલ્ક કરવામાં આવે છે. અને અહીંયાથી જો કોઈ પણ ડાયગ્નોસિસ બને એ પ્રમાણે લાગતા વળગતા જે ડિપાર્ટમેન્ટ છે, જેમ કે કિડનીમાં પથરી હોય, હૃદયની તકલીફ હોય, કાં પછી સાંધાઓનો દુખાવો થતો હોય, તો એ બધું આપણી હોસ્પિટલમાં PMJY હેઠળ મફતમાં થાય છે. અને બીજી વસ્તુ એ છે કે હમણાં 10 તારીખ સુધી આપણે સાહેબને બતાવવાની ફીસ જે 500, 550, 700 એવી ચાલે છે, જે એ પણ આપણે આપણી હોસ્પિટલમાં હમણાં ફ્રી કરી ચૂક્યા છીએ. અને આ કેમ્પનો હેતુ એમ જ છે કે જે નાનામાં નાનો પરિવાર અને નાનામાં નાનો જે આર્થિક રીતે સદ્ધર નથી માણસો, એ એનો લાભ ઉઠાવે અને આપણી હોસ્પિટલમાં આવે. અને એની પાસે જો આયુષ્માન કાર્ડ હશે તો એનામાં પણ આપણે બધું મફતમાં કરી શકશું. કારણ કે જેમ અમારા સાથી બંધુએ કીધું એમ, હેલ્થ ઇઝ વેલ્થ જ છે અને જે શરીર છે એ જ છે. બસ, બીજું તો જેટલા વધુમાં વધુ લોકો લાભ લેશે એ પ્રમાણે આપણે વધુમાં વધુ પેશન્ટો સુધી પહોંચી શકશું, વધુમાં વધુ માણસો સુધી પહોંચી શકશું, જેથી કોઈને આર્થિક બોજો ન બને. એવું અમારું લક્ષ્ય એવું છે કે વધુમાં વધુ પેશન્ટોને નિઃશુલ્ક સારવાર આપીએ. અમરેલીના પીઠવા ઝાડમાં સલ્ફર બનાવતી કંપનીમાં આગ લાગી હતી. પેરાડાઇઝ ક્રોપ સાયન્સ કંપનીમાં સલ્ફરની આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જિલ્લા ફાયર ઓફિસર HC ગઢવી અને હરેશ સરતેજા સહિત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ બુઝાવવા માટે 16 જેટલો ફાયરનો સ્ટાફ તૈનાત કરાયો હતો. તેમજ આગ લાગતા 2 લોકોનું ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આગ લાગવાનું કારણ હજુ પણ અગવન છે. અમરેલી જિલ્લાના પીઠવા ઝાડ મુકામે આવેલી પેરાડાઇઝ કંપનીની અંદર આગ લાગવાની દુર્ઘટના બની હતી. આ ઘટના અંતર્ગત ટેલિફોનિક જાણ કરવામાં આવેલી હતી કે પીઠવા ઝાડ ખાતે ફાયરને આગ લાગી છે, તો ફાયરની ટીમ અહીંયા મોકલવા વિનંતી. જે અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી કંટ્રોલ રૂમની 16 જેટલા જણની ટીમ આ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને ઘટના સ્થળ પર પહોંચતાની સાથે જોવામાં આવે તો સલ્ફરની ગોળી અને કોલ બનાવવાનું કામકાજ અહીંયા કાર્યરત હતું. આ સલ્ફરની અંદર આગ લાગેલી હોવાના કારણે તાત્કાલિક ધોરણે અંદર ફસાયેલા 2 જણોને અમારા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા જીવિત. અને ત્યારબાદ હાલના સમયે સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો છે અને આ સંપૂર્ણ ઘટનાની અંદર અત્યારે વેન્ટિલેશન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરી ચાલી રહેલ છે, જેને લઈ જૂનાગઢ શહેરના કમિશનર ઓમ પ્રકાશ, જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેઓએ તમામ કામગીરી નિહાળી અને કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો કર્યા હતા. ચાલી રહેલ કામગીરી બને તેટલી વહેલી તકે પૂર્ણ થાય તે અંગે સૂચનો કર્યા હતા. તળાવ માટે કમિશનર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આખું તળાવનું જે કામગીરી સંભાળે છે એ અમારા એન્જિનિયર ચાવડા સાહેબ અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર. આજે આ નરસિંહ મહેતા તળાવની વિઝિટ લીધી, ખૂબ સારી કામગીરી ચાલુ છે. અત્યારે જે રીતે કમિશનર સાહેબે કીધું કે અમે આ વર્ષની અંદર આને ખુલ્લો મૂકી દેવું, કારણ કે અઘરામાં આ કામ હતું. અહીંથી ને તળાવ દરવાજેથી વાહનોનો વ્યવહાર પણ રાખવાનો
અને આ તળાવની અંદર હવે પછી ક્યારેય પણ કંઈ પ્રોબ્લેમ ન થાય ને ચોખ્ખું પાણી અંદર આવે એના માટેની પૂરેપૂરી વિઝિટ કરવામાં આવી. આજે કમિશનર સાહેબે કોન્ટ્રાક્ટરને પણ કીધું છે કે જે સ્પીડે હું કામ માગું એ સ્પીડે કામ નહીં થાય ને તો તમને પેનલ્ટી પણ કરવામાં આવશે. એટલે રૂબરૂ બધાનું ચેકિંગ કર્યું છે. ખાસ કરીને કોર્પોરેશન જુનાગઢ માટે આ હૃદય સમૂહ છે. આ ગામની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા તળાવ, આપણે નક્કી છે કે આનું નામ પણ નરસિંહ મહેતા, નરસૈયાની નગરી છે અને નરસિંહ મહેતા તળાવ છે. એવી રીતે જ આપણું વાઘેશ્વરી તળાવનું પણ ફૂલ સ્પીડે કામ ચાલુ છે. બધા ધોળકિયા બંધુઓને દીધા હતા એ બધા લગભગ વોકડા આજે સાફ થઈ ગયા છે. અને જ્યાં જ્યાં જરૂર પડે, કારણ કે પહેલી વાર આપણી ત્યાં આઈએસ ઓફિસર સીધા કમિશનર તરીકે આવ્યા, લગભગ બધા પ્રોમોટેડ આવ્યા, બધાએ કામ કર્યું છે. પણ સાહેબ અત્યારે ફૂલ ભડકાઈથી અને અમે પણ નક્કી કર્યું છે જ્યાં કમિશનર સાહેબ કહીને એમાં આપણે ક્યાંય પણ વચમાં નથી પડવાનું. એ જ રીતે કામગીરી થાય અને જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ વહેલામાં વહેલું જોવા અને માણવા મળે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું. આજે માનનીય ડેપ્યુટી મેયર શ્રી અને માનનીય ચેરમેન શ્રી સાથે અને માનનીય મેયર સાહેબ સાથે ચર્ચામાં અમે સંયુક્ત એક સ્થળ વિઝિટનો પ્લાન કર્યો. જેમાં નરસિંહ મહેતા સરોવરમાં આવનારા દિવસોમાં આપણે કેવી રીતે પાણી ભરાઈ શકાય અને જે પણ પેન્ડિંગ કામગીરી છે આને કેવી રીતે ઝડપથી પૂરી કરી શકાય, જેથી આ તળાવને શહેરના નગરજનો માટે ખુલ્લો મૂકી શકાય અને લોકાર્પણ કરી શકાય. આને માટે વિઝિટ કરવામાં આવી છે. આજે માનનીય ડેપ્યુટી મેયરશ્રી અને માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દ્વારા પણ અમને સૂચન આપવામાં આવે છે. સાથે સાથે આ જે કોન્ટ્રાક્ટર છે એને સાથે રાખીને ઝડપથી જે પણ પ્લાન્ટેશનની કામગીરી બાકી છે આ પૂરી કરવામાં આવે. જે પણ સ્ટ્રીટ લાઇટના પોલ અહીંયા પોલ લગાવવાના છે લાઇટિંગ માટે આને ઝડપથી પૂરી કરવામાં આવે. ફેન્સિંગ જેટલી પણ બાકી છે આ પૂરી કરવામાં આવે. અને વોકવે જે લગભગ 350 મીટર બાકી છે આ પણ ઝડપથી પૂરું કરવામાં આવે. બતાવવામાં હર્ષ થાય છે કે ઇનલેટ અને આઉટલેટનું કામ આપણું થઈ ઓલમોસ્ટ 2-3 દિવસનો જે કામ છે આઉટલેટ લેવલમાં બાકી છે. એક વખત હવે પાણી ભરવામાં કોઈ તકલીફ નહીં પડે. અમે આ વર્ષે ચોક્કસ નરસિંહ મહેતા તળાવને વધુ પાણીથી કબાલત કરીશું અને જૂનાગઢના જેટલા પણ બોરવેલ જે છે તે ડ્રાય થઈ ગયા છે આમાં પણ ફરીથી પાણી આવી શકે. જૂનાગઢ શહેરનો જેટલું પણ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ છે આ સારી રીતે થાય અને આવનારા દિવસોમાં આ તળાવ જનતા માટે ખુલ્લું મૂકી શકાય. લોકો અહીંયા ફરીને જે ખરેખર શહેરના વચ્ચે જે આપણા ઈશ્વરે આપણે જે સરસ સ્થિતિ આપી છે આનો આનંદ લઈ શકે આને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને હું આપને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં તત્કાલ આ કામગીરી પૂરી કરવામાં આવશે અને જે પણ ડીલે થયા છે કોન્ટ્રાક્ટર દ્વારા આને માટે પણ યોગ્ય પેનલ્ટી કરવામાં આવશે. ચાલુ વરસાદમાં કામ ચાલુ નહીં કરવામાં આવ્યું છે. આ બધા જાણો છો કે જ્યારે પણ કામ ચાલુ હોય અને વરસાદ આવી જતો હોય તો કામને એક લેવલ સુધી પહોંચાડીને પછી બંધ કરવામાં આવે છે. આપ મને જે બતાવી શકતા હોય કે ચાલુ વરસાદમાં કામ શરૂ કરવામાં આવ્યું હોય તો હું આની ગલતી માની શકું, પરંતુ કામ ચાલુ હોય ને ઉપરથી વરસાદ આવી જાય અને જે કામ ઓલરેડી ચાલુ જ હતો તો એવા કેસને કામને એક યોગ્ય લેવલ ઉપર લાવીને બંધ કરવાની જરૂર રહે છે. અમને ખબર છે કે આ મુદ્દો કેટલો સેન્સિટિવ છે અને અમે ખરેખર ખાતરી આપું છું આ બધાને કે કોઈ પણ કામમાં નબળાઈ નહીં જાણવામાં આવશે. જે કામ સપોઝ વરસાદના કારણે થઈ ગયો તો આને એવી રીતે સ્ટ્રેન્થન કરવામાં આવશે. સો હું આપને ફરીથી ખાતરી આપું છું કે આમાં કોઈ પણ પ્રકારના આપણે કન્ફ્યુઝનની સ્થિતિ નથી. મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું અને ડેવલપમેન્ટનું કામ હાલ ચાલી રહ્યું છે. આજે ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ, કમિશનર શ્રી અને તમામ સ્ટાફ અને એજન્સીને સાથે લઈ આ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું અને એની સમીક્ષા કરી. મિત્રો, ઇનલેટ આઉટલેટની જે ચર્ચાનો વિષય હતો તો ઇનલેટ અને આઉટલેટનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે અને આવનારા જે મોન્સૂન છે એમાં આ તળાવ સંપૂર્ણ એની કેપેસિટી પ્રમાણે ભરવાની કાર્યવાહી મહાનગરપાલિકા અને એજન્સી દ્વારા થઈ રહી છે અને મને આશા છે કે આવનાર મોન્સૂનમાં આ તળાવ સંપૂર્ણ ભરાઈ જશે. અને જે કામની ગતિની વાત કરું તો કામની ગતિ અત્યારે ફૂલ ચાલી રહી છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતમાં હિસાબી શાખામાં ફરજ બજાવતા ખેતાભાઈ ચૌધરી બંધવડવાડા તેમની 34 વર્ષની નોકરી પૂર્ણ કરી નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ અને અન્ય તાલુકા પંચાયતના સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 1989 થી સરકારી નોકરીમાં જોડાયેલ ખેતાભાઈ ચૌધરીને તેમની સારી કામગીરી
કામગીરી કરવા બદલ તમામ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. મારું નામ ચૌધરી ખેતાભાઈ સવાભાઈ બંધવડ વતન છે અને હું 1989થી સરકારી નોકરીમાં જોડાયેલો અને આજે 30/6/2024ના રોજ નિવૃત્ત થયેલો. જુનિયર ક્લાર્કથી મારી નોકરીની શરૂઆત અને આજે ગ્રુપ 1 હિસાબનીશ તરીકેની સેવાઓ તાલુકા પંચાયત રાધનપુર ખાતે પૂર્ણ થયેલ છે. મારી કુલ નોકરી 34 વર્ષની થયેલ છે. એમાં બધી હિસાબી કામકારીને લગતી સેવાઓ પૂર્ણ કરેલ છે અને સરકારની નાણાકીય નિયમો અને એમાં અમને અભ્યાસ કરવાનો સરકારની યોજનાનો સેવા દરમિયાન ખૂબ મોકો મળેલ અને પ્રામાણિક રીતે સેવાઓ અમે પૂર્ણ કરેલ છે અને એનો આજે અમને સંતોષ છે. અને હવે નિવૃત્ત પછી પણ કોઈ સામાજિક છે, કોઈ જેને મદદરૂપ થવાની ભાવના અમારી શક્તિ પ્રમાણે એ રીતે હું મદદરૂપ થઈશ. જૂનાગઢ પોલીસ દ્વારા વ્યાજખોરો પર તવાઈ બોલાવવામાં આવી છે. પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે 99 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી એક જ દિવસમાં વ્યાજ અંગે 27 જેટલા ગુનાઓ નોંધાયા હતા. આ ઉપરાંત 13 આરોપીઓ લાયસન્સ વગરના વ્યાજનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં એક વ્યાજખોરોના ઘરેથી હથિયાર તેમજ અન્ય ગુનેગારોને જુગાર, દારૂ જેવા ધંધા સાથે સંકળાયેલા હોવાનું સામે આવતા અન્ય ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. આમ કુલ 38 ગુનેગાર સામે શહેર પોલીસ તેમજ એસઓજી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ લોકોને તેમની જરૂરિયાત માટે સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી નાણાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ જે રીતે વ્યાજખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે. કેટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી 10, 15 કે 20 થી 30% સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી લે અથવા તો એમનું જીવવું છે એ દુષ્કર થતું હોય. માનનીય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું. ખાનગી બાતમીદારો મારફતે કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત વિનય રીડર બ્રાન્ચ અને LIB મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી. ત્યારબાદ ગઈકાલે સવારે 7 વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી. તમામ પોલીસ સ્ટેશન 18 પોલીસ સ્ટેશન અને LCB, SOG, પેરોલ ફલ્લો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખવામાં આવેલી. ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ 27 ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે. કુલ 38 આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે. 27માં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ 99થી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય, જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા, જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છુપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે, એવા 99થી વધારે ઇસમોને ચેક કરવામાં આવેલા. એ પૈકીના 27 ગુના છે દાખલ કરેલા છે. આ 27 ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતા એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે. એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે. એમના વિરુદ્ધ અલગથી હથિયાર ધારાનો કેસ પણ કરવામાં આવેલો છે. સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે. કેટલાક લોકોને જ્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે. એમ કરતા બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ 11 અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે. કુલ 27 વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એમ મળાવીને કુલ 38 જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે. મને આ જે 38 જે આરોપીઓ છે એ 38 આરોપીઓ પૈકી એમનો પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે, પરંતુ ભોગ બનનારના જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ 157 કોરા ચેક રિકવર કરવામાં આવ્યા છે. 21 જેટલી અલગ અલગ વાહનો, ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ બનનારના વાહન પણ ખેંચી લેતા હોય છે, તો એવા 21 વાહનોની RC બુક કબજે કરવામાં આવી છે.
4 જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબજે કરવામાં આવ્યા છે, 3 પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે, 1 વાહન જે ભોગ બનનારનું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે, 30થી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને કોને વ્યાજે આપેલા છે એવી 30થી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે અને 4 છે એ અલગ અલગ ખેડૂતોના પત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે. જૂનાગઢના વોર્ડ નંબર 7માં આવેલા અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રોડ રસ્તાઓ બનાવવામાં ન આવતા ગામડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના હરિઓમનગર 1-2, જીવનધારા 1-2, વાલાણીનગર, રણછોડનગર સહિતની સોસાયટીઓમાં વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે, જેથી સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ આ સમસ્યા અંગે તંત્ર દ્વારા તપાસ કરીને નિરાકરણ લાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. અમારી અહીંયા જીવનધારા સોસાયટી ઝાંઝેડા રોડ પર અમે રહીએ છીએ. કૃષ્ણા પાર્ક સોસાયટી અને જીવનધારા સોસાયટીમાં કોઈ પણ જાતની બેદરકારી વાપરે છે એ લોકો. જ્યારે મત ટાઈમે બધા લોકો આવી અને બધાને સમજાવી જાય છે કે મત આપવો કેટલો જરૂરી છે, તો એના પ્રમાણે એ લોકોને કામ કરવું પણ એટલું જ જરૂરી છે. પણ નહીં, મત અપાઈ ગયો, 5 વર્ષ કઈ સરકાર આવી એ બસ ઇનફ, પછી કોઈ આવવાની એ લોકોની ફરજ નથી આવતી. અહીંયા આવીને લોકો કહે છે કે કપચી ખાડા કેટલું બધું ગંધારું થઈ ગયું છે, ગંદકી એકદમ ગંદકી વાળો થઈ ગયો છે, તો પણ કોઈ આવતું નથી જોવા આવતું. બાળકોને, વૃદ્ધોને, બધાને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. શાકભાજી લેવા જવું હોય, બાળકોને તેડવા મૂકવા જવું હોય કે પછી કોઈ પણ જાતની વસ્તુ આપણે લેવા જવી હોય તો ગાડી લપસી જાય છે બાળકોથી કે પછી વૃદ્ધોથી લપસી જાય છે, એ લોકો પડે છે, કેટલી બધી એ લોકોને નુકસાની થાય છે, પણ કોઈ જાતની જોવા આવતા નથી. ખાડા પડી ગયા છે, એટલી મચ્છર, એટલી ગંદકી કે જેનું કોઈ નામ નથી, તો પણ કોઈ જોવા કે ચેક કરવા આવતું નથી. એના માટે સરકારે કે અહીંના કોર્પોરેશનને ધ્યાન આપવું જોઈએ અને તેમને આવી અને અહીંયા તપાસ કરવી જોઈએ કે તમને લોકોને કેટલી બધી મુશ્કેલીઓ થાય છે. આ તો હજી પહેલો વરસાદ છે અને આટલી બધી તકલીફ છે. હજી તો 4 મહિના ચોમાસાના બાકી છે, તો કઈ હાલત થશે એ વિચારો. અને બધા જ આના માટે એક કોઈ જવાબદાર નથી, પણ બધાએ આખી સોસાયટીમાં કે આખા ઝાંઝેડા રોડ ઉપરથી બધાએ બહાર લઈ અને બધાએ ફરિયાદ કરવી જોઈએ, જેનાથી એ લોકોને ખબર પડે કે શું હાલત છે. એ લોકોને તો શું છે, 4 વ્હીલમાં ભરવું છે ને, એને તો કઈ તકલીફ થવાની નથી, એટલે એને કઈ નહીં સમજાય. પણ સામાન્ય વ્યક્તિને કેટલી તકલીફ થાય છે એ વિચારવું જોઈએ અને આગળ વધવું જોઈએ. અમે ઝાંઝેડા રોડ ઉપર કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહીએ છીએ, જીવનધારાની બાજુમાં રહીએ છીએ, પણ અમારી ગલીમાં એક પણ ક્યાંય પણ કપચી કે કાંઈ નાખેલું નથી. અત્યારે અમે હાલીએ ને તોય હલાય એવું નથી, એકદમ કીચડ ને કાદવ થઈ ગયો છે. તો અહીંયા મત જોતું હોય ત્યારે અવારનવાર આવે છે, પણ એ જોવા માટે પણ પછી નથી આવતા. તો આનું કંઈક કરવું જોઈએ ને નિવારણ, કે અહીંયા કપચી કે કંઈક નાખી જવી જોઈએ. નાના બાળકોને સ્કૂલે જવું હોય એ માટે હેરાન થાય છે, અને અત્યારે વાહનો વાળા હેરાન થાય છે. અમારે દૂધવાળા આવે છે, એ બહાર ઉભા રહીએ છીએ અને અમને ઓરન મારે છે, અમે લેવા માટે જઈએ છીએ, પણ ઘણા પડી જાય છે, મોટી ઉંમરના બહાર નીકળી શકતા નથી. તો એ લોકો કંઈક તપાસ કરવા આવવા જોઈએ ને જોવા જોઈએ અહીંયા. તો એને મત લેવો હોય ત્યારે કેમ આવે છે દોડીને પૂછવા, એક ઘર ખખડાવીને કહે છે કે તમે મત આપી જાઓ, તો અહીંયા પાછા જોવા કેમ નથી આવતા? મત આપી જાય એટલે પૂરું એનું કામ થઈ જાય છે અહીંયા. તો અહીંયા એકવાર જોઈને આવી જાય, નકર અહીંયા કોઈ દિવસ મત લેવા જીવનધારામાં કે કૃષ્ણા પાર્કમાં આવે નહીં. ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન વિથ વેલફેર એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત અંગે ગાંધીધામ અને અંજાર બાર એસોસિએશન તરફથી નાયબ કલેક્ટર કચેરી અંજાર ખાતે સંયુક્ત રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશન દ્વારા સંયુક્ત રજૂઆત કરવામાં આવી હતી. વકીલોએ તેમના કામ દરમિયાન અનેક વખત ધમકીઓ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડતો હોય છે, જેનાથી તેમની વ્યવસાયિક અને વ્યક્તિગત સુરક્ષા પર મોટા જોખમ ઊભા થતા હોય છે. વકીલો દ્વારા આ એક્ટને તાત્કાલિક પસાર કરી યોગ્ય પગલાં લેવા માટે વિનંતી કરવામાં આવી હતી. ગુજરાતમાં ઘણા લાંબા સમયથી વકીલો ઉપર હુમલા થતા રહે છે અને વિશેષમાં વકીલોના માટે કોઈ વેલફેરની યોજના નથી. એટલા માટે ગુજરાત એડવોકેટ ફેડરેશન દ્વારા એક ગુજરાતમાં એડવોકેટ વેલફેરનું અને સુરક્ષા માટે કાયદાની વ્યવસ્થા થાય તે માટે આજરોજે ગાંધીધામ બાર એસોસિએશન તરફથી ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એન્ડ વેલફેર એક્ટ શરૂ થાય તે માટેનું આવેદનપત્ર અમે આપેલું છે, જેમાં વકીલોની સુરક્ષા અને વકીલો જ્યારથી નોંધણી થાય અને એક સમય એવો આવે કે જ્યારે વકીલની આર્થિક પરિસ્થિતિ ઉંમરના કારણે સારી ન હોય તો ત્યારે એને ફાયદો થાય તે માટે અમે એડવોકેટ
પ્રોટેક્શન એન્ડ વેલફેર એક્ટ માટેનું આજે મેમોરેન્ડમ આપેલું છે અને જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, કાયદા મંત્રી તથા કેન્દ્રના કાયદા મંત્રીશ્રીને એવી રજૂઆત કરી છે કે આ કાયદો તાત્કાલિક ધોરણે અમલમાં આવે. ભુજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી દૂર કરવા લોકસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી ચિરાગ કોટડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ લોકસંવાદ કાર્યક્રમમાં લોકોએ વ્યાજખોરોના ચંગુલમાંથી બચવા પોલીસ સમક્ષ રજૂઆતો કરી હતી. કાર્યક્રમમાં ખાસ કરીને વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકો માટે ખુલ્લા મંચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકોએ આગળ આવીને સાચી હકીકત સાથે રજૂઆત કરી હતી. સ્થાનિક બેંકોના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ હાજર રહીને લોકોને સરકારી યોજનાઓનો લાભ કોને અને કેવી રીતે મળી શકે છે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ચિરાગ કોટડિયાએ આવેલી રજૂઆતોની સંપૂર્ણ વિગતો જાણી લોકોને ન્યાય મળે તે અંગે માર્ગદર્શન અને અધિકારીઓને સૂચના આપી હતી. ગેરકાયદેસર નાણાં ધરનાર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોકસંવાદ રાખવામાં આવ્યો હતો. એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે પરેશાની છે એની અરજી અમને આપી છે. અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ. સૌપ્રથમ તો જણાવું કે અત્યારે આ લોકસંવાદ હતો. લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે. એની અરજી લઈને આવ્યા છે. એ અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે. એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે. હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરી ચુંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય. અમે એમના માટે બેઠા છીએ. અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે. એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં અમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું. રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે. એ લોન બાબતે લોકો અવેરનેસ થાય, લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે. એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે, એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે. એટલા માટે અમે એ બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે. એટલા માટે તો આ લોકસંવાદ રાખ્યો છે કે અમારા અધિકારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે એટલે કોઈને પણ ફરિયાદ ના નોંધાતી હોય, કોઈને કંઈ પ્રશ્ન હોય તો અમને ગમે ત્યારે મળી શકે છે. અમે એમની ફરિયાદ નોંધાવવા માટે અને એમની જે પણ અરજી છે એના પર કાર્યવાહી કરવા માટે જ છીએ. એટલા માટે અમારા તમામ અધિકારીઓને અમે હાજર રાખ્યા છે. કોઈને પણ રજૂઆત હોય તો અમે એમની એપ્લિકેશન લેવા માટે અમે તત્પર છીએ. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.